લાઠીના ચાવંડ બેઠક પર ચૂંટણી જંગ હવે માત્ર રાજકીય નથી રહ્યો, પરંતુ પરિવાર, સમાજ અને પ્રતિષ્ઠા વચ્ચેનો ટકરાવ બની ગયો છે. એક બાજુ કોંગ્રેસના આક્ષેપો અને બીજી બાજુ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલી માયાભાઈ આહિરની દીકરી. ત્યારે આ સમગ્ર વિવાદ હવે નવી દિશા તરફ વળી રહ્યો છે. આ સવાલ ફક્ત પોસ્ટર ફાડવાનો નથી, પરંતુ રાજકીય દબાણ, સામાજિક અસર અને ઇમેજની લડાઈ સુધી પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર હાલ ગરમાવો વધ્યો છે, કારણ કે અહીં ભાજપ તરફથી માયાભાઈ આહિરની દીકરી ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને સામે કોંગ્રેસ તરફથી શાંતુબેન ડેર છે. પરંતુ ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે કરેલા આક્ષેપો બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમણે આરોપ મૂક્યો છે કે કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાડવામાં આવ્યા અને કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા બેનરો તોડી નાખવામાં આવ્યા. સાથે જ તેમણે આ ઘટનાને માયાભાઈ આહિરના કુટુંબ સાથે પણ જોડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અહીં સૌથી મોટો મુદ્દો એ છે કે ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા માયાભાઈ આહિરની દીકરી સામે આક્ષેપો સીધા નથી, પરંતુ તેમના પરિવારના સભ્ય પર આંગળી ઉઠાવવામાં આવી રહી છે. અને જેનીબેન ઠુમ્મરે દાવો કર્યો છે કે કોંગ્રેસ ઉમેદવાર શાંતુબેન ડેર પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું અને સામાજિક રીતે પણ માયાભાઈ આહિરની દીકરી હોવાના કારણે અસર કરવામાં આવી હતી. સાંભળો જેનીબેન ઠુમ્મર શું કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમને જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા. એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ડેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો. આ સીટ ઉપર લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી. માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લ્યો, સામે આતાની દીકરી છે. હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો. એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે. આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી. કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા, નહીં માનતા આ ઘટના થઈ છે. એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ છે, થશે તો કયા મોઢે અમે જઈશું. એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે. પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે મેદાનમાં નીકળ્યા છો, લડવા નીકળ્યા છો તો ઇજ્જતથી અને લોકશાહીની ઢબે લડો, તો હું માનું છું કે ચૂંટણીને સાચા રંગમાં લડી કહેવાય. જેનીબેન ઠુમ્મર સ્પષ્ટ રીતે કહે છે કે ભાજપ દ્વારા ઉમેદવારોને દબાણમાં રાખીને ઉમેદવારી પાછી ખેંચવાનો પ્રયાસ થયો અને ચાવંડ બેઠક પર પણ એ જ રીતે શાંતુબેન ડેરને ટાર્ગેટ કરવામાં આવ્યા. પરંતુ આ સમગ્ર મામલામાં ભાજપ અથવા માયાભાઈ આહિરની દીકરી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ત્યારે એક તરફી આક્ષેપો વચ્ચે સત્ય શું છે તે તપાસનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાય દિવસોમાં ગુજરાતમાં જે રાજકીય પરિસ્થિતિઓ સામે આવી રહી છે તે જોતા આક્ષેપો પર વિચાર તો કરવો જ જોઈએ. અને ખાસ કરીને જ્યારે વાત માયાભાઈ આહિર જેવી વ્યક્તિની પરિવાર સુધી પહોંચે છે ત્યારે શું આ ચૂંટણીનું સ્તર નીચે જઈ રહ્યું છે? તે સવાલ હવે લોકો કરી રહ્યા છે. હવે નજર રહેશે કે આ મામલે ભાજપ તરફથી શું જવાબ આવે છે અને શું આક્ષેપો પર કોઈ તપાસ થાય છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.